પોરબંદર જુનાગઢ રોડ પર સરાડિયા ગામ નજીક એક ખાનગી બસ પલટી મારી ગઈ હતી ત્યારે સર્જાયેલા આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલ 4 સભ્યોને પોરબંદરની પાઉસેજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદર જુનાગઢ નેશનલ હાઈવે ઉપર સરાડિયા ગામ નજીક એક ખાનગી બસ પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 12 થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા। હું કુતિયાણા નગરપાલિકા ફાયર ડ્રાઈવર જુનાગઢથી પોરબંદર ધારા નામની ટ્રાવેલર્સ આવતી હોય તો સરાડિયા પાસે રિક્ષા આડી પડતા અકસ્માત થતા રિક્ષા લક્ઝરી પલટી મારી જતા 7 થી 8 જણાને અહીંયા લાગેલું હતું। આમ તો 10 થી 15 જણાને લાગેલું છે, એમાં 7 થી 8 જણા કુતિયાણા સરકારી હોસ્પિટલે લઈ આવેલ, બહુ ઈજા પામેલ નથી। અમુક ઈજા પામેલ છે એને પોરબંદર રિફર કરેલ છે અને બીજા ત્યાં સરાડિયા હોસ્પિટલની અંદર પાટાપિંડી કરીને રવાના કરેલા છે। આ અકસ્માતમાં 12 થી વધુ મુસાફરોને ઈજા પહોંચતા તેમણે પ્રથમ કુતિયાણાની સરકારી હોસ્પિટલમાં તેમજ વધુ ઈજા પહોંચેલા દિનેશભાઈ પરબતભાઈ રાઠોડ, ભાનુબેન ભોજાભાઈ મકવાણા અને જીવાભાઈ ખુટી સહિત 4 સભ્યોને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। નાગેશ પરમાર સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।